કે સંબંધના પ્રકાર ઘણા બધા છે, પણ એમાંનો એક સંબંધ એવો છે ત્યારે પરમાત્મા પણ રેડા છે. ત્યારે બ્રહ્મના આંખમાં પણ અસુર પડ્યા છે. હું તો ઘણી વખત કહ્યા કરું કે જુવાન ધોધ દીકરો જ્યારે આ દુનિયા છોડીને જતો રહ્યો હોય, કદાચ સંભવત એ સમયે એનો પિતા એ રડ્યો ન હોય, બની શકે, પણ જ્યારે દીકરી ને જ્યારે બાપ જ્યારે વિદાય કરે ત્યારે એ ભરે પાષાણ જેવું હૃદય હોય, કઠણ હૃદય હોય, પણ કઠણ હૃદય ધરાવનારો બાપ પણ એ સમય ઢળી પડી છે. કારણ કે સંબંધ જ એવો છે. બાપના જીવનમાં કાંઈ પણ દુઃખ આવે એટલે સૌથી પહેલા દીકરી દુઃખી થાય. કારણ કે આ કનેક્શન જ એવું છે, આ જોડાણ જ એવું છે, આ તાતણા એવા જોડાયેલા છે. લગ્નનો સમય જ્યારે નજદીક આવે ને એટલે દીકરીની બાજુમાં પિતા બેસે, હિંમત ન આવતી હોય, હિંમત કરીને બેસે અને ધ્રુજતા ધ્રુજતા બાપ એમ કે બેટા એક કામ કરીશ, જે કાગળિયા હોય ને કાગળિયા દીકરીના ખોડામાં આપે અને ખોડામાં આપી તે દીકરી પૂછે કે બાપુજી આ શું છે? ત્યારે એ બાપ એમ કે બેટા મને માફ કરજે, પણ આ દસ્તાવેજના કાગળિયા છે. ત્યારે દીકરી પૂછે કેમ? બાપુજી કે એટલા માટે બેટા કે દુનિયામાં હું કાલ સવારે હું હોઉં કે ન હોઉં, પણ પાછળથી તારે તારા ભાઈને કોઈ વાંધો ન પડે એનું હું વ્યવસ્થા કરીને જાઉં છું. બેટા એક કામ કરીશ, તું આમાં સાઇન કરી દઈશ, હસ્તાક્ષર કરી દઈશ. એ જ્યારે બાપ એમ કહે ને ત્યારે આપણી ભારતની દીકરી એમ બોલે છે કે બાપુજી એક વાત કહું, તમે તો મને આજે સાઇન કરવાનું કહો છો, પણ અમારી દીકરીની જાત જ્યારે અભણ હતી, જ્યારે એને સાઇન કરતા પણ નથી આવડતી ને, ત્યારથી અમારી દીકરીની જાત એ સાઇન કરતી આવે છે. બાપુજી જ્યારે દીકરીના લગ્ન થતા હોય ત્યારે કંકુ વાળા બે હાથ કરી અને ટોડલામાં બીજે થાપા મારે છે ને, યાદ રાખજો આ થાપા કોઈ સામાન નથી, પણ દીકરી એક હાથેથી નહીં પણ બબ્બે હાથેથી સાઇન કરતી જાય છે. આથી બધી સંપત્તિ હું મારા ભાઈને સમર્પિત કરું છું. मुझे कुछ नहीं चाहिए, मुझे कुछ नहीं चाहिए, बस मारो भाई सुखी रहे, एना जीवन में करे कांटो के काकनो लागे, बस मेरी अंतिम जीवन की यही तमन्ना है, यही इच्छा है, बस एना जीवन में करे दुख ना आवे. દીકરી જતી જતી પણ સાહેબ દુખ ના લઈને જતી હોય છે કે જે દુખ આવે તે દુખ બધા મને આવે, પણ મારા બાપના જીવનમાં કરે દુખ ના આવે, મારા ભાઈના જીવનમાં કરે દુખ ના આવે. બધું કષ્ટ બધું દુઃખનું હરણ કરી અને દીકરી વિદાય લેતી હોય છે. સાહેબ હું તો ઘણી વખત કહ્યા કરું, આ પાત્ર એવું છે ને ક્યારે કોઈ પણ જાતની માંગણી કરી નથી, એ બિલકુલ અતિશયોક્તિ નથી, પણ ક્યારે માંગણી કરી નથી. કારણ એવું બન્યું છે સંપત્તિ માટે છોકરાઓએ બાપના કોલર પકડીને કોર્ટમાં હાજર કર્યા હોય, આવું બન્યું છે. સંપત્તિ માટે કોર્ટમાં બાપને હાજર કર્યો હોય, આવા દાખલા ઘણા બધા છે. હજી સુધીમાં એક પણ દાખલો મારા ધ્યાનમાં નથી આવ્યો કે સંપત્તિ માટે દીકરી બાપને પરેશાન કર્યો હોય કે કોર્ટમાં હાજર કર્યો હોય. સાહેબ એ હારે ગયા પછી પણ એ બાપની ચિંતા કરી, એક દિવસ ફોન ના આવે તો હૃદય વિભોર થઈ જાય. જતી જતી પણ બાપને આશ્વાસન આપી જતી હોય. બાપ તો ઢળી પડે. તો ઘણી વખત કહ્યા કરું, દીકરી જ્યારે મોટી થઈ જાય ને ત્યારે પછી દીકરી એ દીકરી નથી રહેતી, એ માં બની જાય છે. આપણા મહાપુરુષે સ્ત્રીના અનેક રૂપ બતાવ્યા છે. એમાંનું એક રૂપ જ્યારે દીકરી યુવાન બને ત્યારે માં બની જાય છે, અને માં બની અને પોતાના એ પિતાને સંભાળતી હોય, એને વઢતી હોય, એને ઠપકો આપતી હોય,
યોગ્ય ટાઈમે દવા ન લે દીકરી ખીજાય બાપુજી દવા લઈ લેજો તમારી તબિયત બગડી જાય. એ બધી ચિંતા એ હારે 100 જણ દૂર બેઠી હોય સાહેબ ત્યાં ચિંતા કરતી હોય. આખા દિવસ પરિશ્રમ કરે, સવારથી લઈને સાંજ સુધી રાત સુધી પરિશ્રમ કરે, બધાનું ધ્યાન રાખે. એનો પણ પરિવાર છે, પતિ છે, પુત્ર છે, પુત્રી છે, સાસુ છે, સસરા છે, આખો પરિવાર છે. એ બધાયનો હવારથી હવાના હોની પહેલા ઉઠી જાય સાહેબ. બધાયનું ધ્યાન રાખે, બધાની સાર સંભાળ રાખે, કોઈને ઓછપ ના આવે, પોતા થકી કોઈને ઓછું ન પડે એનું બરાબર તકેદારી રાખે. હવની પહેલા હવારે ઉઠે ને હવની છેલ્લે હવાર રાત્રે હુવે સાહેબ. રાત્રે જ્યારે સુવે ત્યારે પોતાના પિતાને યાદ કરે છે. અને કદાચ આખા દિવસમાં એક ફોન ન થાય તો અફસોસ વ્યક્ત કરે કે મેં આજે મારા બાપુજીને ફોન નથી કર્યો. બરાબર તો હશે, આખી રાત ઊંઘ ના આવે. અને હું એટલે જ ઘણી વખત કહ્યા કરું કે દીકરી છે ને એ દીકરી પોતાની સંપત્તિ છોડીને જાય છે. યાદ રાખજો, પોતાની સંપત્તિ એ દીકરી એ છોડીને જાય છે. અને આ પ્રસંગ આવ્યો છે એટલે હું જરૂર કહીશ. વિચાર કરો શું વ્યવસ્થા છે આપણા સમાજમાં. એ બાપને 2 દીકરા હોય તો શું વ્યવસ્થા કરવામાં આવે. 1 કરોડની સંપત્તિ હોય તો 50 લાખ નાના દીકરા, 50 લાખ મોટા દીકરાને. 2 ગાડી, એક ગાડી નાના ભાઈને, 1 ગાડી મોટા ભાઈને. 2 વાડી હોય તો 1 વાડી નાના ભાઈને, 1 વાડી મોટા ભાઈને. આ વ્યવસ્થા આપણા ભારત વર્ષમાં કરવામાં આવે. પણ એ 2 દીકરા ન હોય અને એ બાપને 1 દીકરો ને 1 દીકરી હોય, આવું થશે? પણ એ આખા પુષ્પમાંથી માત્ર પાંખડી ખેંચી અને પાંખડીમાં જ માત્ર દીકરીને પરણાવી દેવામાં આવે. છતાં પણ આ ભારતની કોઈ પણ દીકરી બાપના દરબારમાં આવી ક્યારે ફરિયાદ નથી કરી, બાપુજી આટલો અન્યાય, તમારા માટે તમે બંને સરખા છે. ડાબા હાથમાં ગુલાબનું ફૂલ હોય કે જમણા હાથમાં હોય, સુગંધમાં શું ફેર પડે? તમારા માટે તો બાપુજી ડાબી આંખ પણ સરખી, જમણી આંખ પણ સરખી. આટલો ભેદ મારી જગ્યાએ એક દીકરો હોત તો આ વ્યવસ્થા કરે. છતાં પણ કોઈ દીકરી બાપના દરબારમાં હજુ સુધીમાં ફરિયાદ નથી કરી સંપત્તિ માટે સાહેબ. એટલે આજના દિવસે મને કેવું પડે છે કે જ્યારે એને ભલે અપેક્ષા નથી રાખી પણ એ ભાઈની કે પિતાની ફરજ છે કે જે દીકરી એ સંપત્તિ જે પોતાનો અધિકાર છોડીને જાય છે ને, અને એ દીકરીના ઘરે જ્યારે મામેરા પૂરવાનો સમય હોય ને, આજના દિવસે તમારા બધા પાસે દક્ષિણા માંગુ છું, મોટા મામેરા પૂરજો સાહેબ, મોટા મામેરા પૂરજો. એના જીવનની બીજી કોઈ અપેક્ષા નથી. હું સત્ય કહું, જ્યારે દીકરીના આંગણે જ્યારે પ્રસંગ હોય ને, ત્યારે ભલે બધો પરિવાર આવી ચૂક્યો હોય પણ એની દ્રષ્ટિ ઉંમરે અટકીને ઊભી હોય. જ્યાં સુધી એનો ભાઈ કે જ્યાં સુધી એનો બાપ ના આવે, દીકરીને આમ હક ન થાય નથી, ચેન. જ્યારે દીકરીના દર્શન થાય, બાપના દર્શન થઈ જાય, ભાઈના દર્શન થઈ જાય, તરત તેજ વધી જાય. ઘડીક રહોડામાં જાય, ઘડીક ઉમરે આવે, ઘડીક રહોડામાં જાય, ઘડીક ઉમરે આવે. નેવું મૂકીને ઈ જોઈ રાખે, મારો બાપ હજી ના આવ્યો, મારો ભાઈ હજી ના આવ્યો. વિચાર તો કરો. મામેરા પૂરવા, યાદ રાખજો, દીકરી ઉપર ઉપકાર નથી પણ દીકરીનો અધિકાર છે. આ ભૂલતા નહીં. અધિકારમાંથી તમે જ મામેરા પૂરીએ છીએ. ઉપકાર નથી, અધિકાર છે. જ્યારે આ સમય આવે ને ત્યારે બહુ મોટા મામેરા પૂરજો ને, હોંશે હોંશે પૂરજો. આજના દિવસે તમારા બધા પાસે મારી દક્ષિણા છે. બાકી ક્યાં ચાહીએ ઉनको? બસ સમય હાજર થઈ જાવ અને સમય હાજરી આપી દો અને બધો પ્રસંગ સાચવી ગયો, એથી વિશેષ એના જીવનની કોઈ તમન્ના નથી. બાકી આ બધું અઘરું છે. આ વાતો કરવી જેવી છે. વેકેશન પડે ને એટલે છોકરા મામાની ઘરે જાય,
મામાને ઘરે જાય ને જ્યારે ગયા હોય 1 મહિના માટે, પણ 5 દિન પાછા વહી આવે ને ત્યારે એની માતા પૂછે તો ગયો તો 1 મહિના માટે 5 દિન કેમ પાછો વહી આવ્યો? ત્યારે એ છોકરાઓ એમ કે માં અમને હોયરું નહીં ને અમને ગમ્યું નહીં. હવે જે મામાને એ જન્મથી ઓળખે છે, પહેચાને છે, એમની ઘરે એ 5 દિવસ જો એને ગમતું ન હોય તો વિચાર કરો આપણે જે દીકરીને 20-25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી છે અને એ દીકરીને આપણે એ દીકરી જેને જાણતી નથી, જેને પહેચાનતી નથી, એવા ઘરે આપણે હંમેશને માટે મોકલી દઈ. છતાં પણ આ ભારતની કોઈ દીકરી બાપના દરબારમાં આવીને ક્યારે ફરિયાદ નથી કરી બાપુજી અમને ગમતું નથી. બાપુજી અમને હોરવતું નથી, પ્લીઝ મને અહીંથી લઈ જાઓ. ક્યારે પણ કોઈ દીકરીએ એના બાપના દરબારમાં, કારણ કે ખબર છે ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી સમસ્યા હોય, ક્યારે એ બાપના દરબાર સુધી પહોંચાડે નહીં. એ પોતે બધું ગળી જાય, એ પોતે બધું સહન કરી લે, પણ પિતાને ક્યારેય ન કહે, કારણ કે ખબર છે મારો બાપ એ સહન નહીં કરી શકે, મારો પિતા સહન નહીં કરી શકે. બાપની આબરૂ એ પોતાની આબરૂ છે. બાપની આબરૂ હાચવવા માટે એ દીકરી આખું જીવન આમનેમ કાઢી નાખે સાહેબ, તો ક્યારેય ફરિયાદ નથી.